નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધોલિયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી મારુતિ અલ્ટો કાર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા દારૂ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ધંબોલિયા ગામની સીમમાં શામળાજી આશ્રમ તરફથી ભિલોડા તરફ જતી એક મારુતિ અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસે શંકાસ્પદ મારુતિ અલ્ટો કારને રોકીને પોલીસે તપાસ કરતા કારમાંથી વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક રાજસ્થાનના ખેરવાડના રમેશભાઈ બંસીલાલ દરંગાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. એલસીબી પોલીસે વિદેશી દારૂ અને બિયરના 711 નંગ જથ્થો અંદાજે ₹2,54,000થી વધુ મારુતિ અલ્ટો કાર કિંમત ₹1 લાખ સહિત કુલ ₹3,59,00,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. અરવલ્લી એલસીબીની ટીમની આ કામગીરીને જિલ્લામાં દારૂબંધી અમલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ પોલીસે ઉદયપુરના નાયાગાવના ફરાર આરોપી રૂપા મીણાને ઝડપી પાડવા તપાસ તેજ બનાવી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.